સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના હિંમતનગર શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ થયેલી હુડા યોજના હેઠળ આસપાસના 11 ગામોની જમીન સામેલ કરવામાં આવી છે। આ પ્લાનમાં ખેડૂતોની લગભગ 40% જમીન કપાત થવાના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। હડિયોલ ગામના લગભગ 2200 ખાતેદારો અને અન્ય ગામના ખેડૂતો દ્વારા હુડા વિરુદ્ધ વિવાદ દર્શાવવામાં આવી રહ્યો છે। તેઓ કહે છે કે તેમના ભવિષ્યના વિકાસ માટે જમીન તો જવી જ પડી, પણ તેમના પર થયેલી આ કટોકટી અસંગત છે। હુડા યોજના અમલીકરણ અટકાવવી જ પડશે, નહીં તો મોટો આંદોલન કરશે, એમ તેમણે ચેતવણી પણ આપી છે। આજે અમારા ટોટલ 11 ગામોમાંથી 3 ગામોની વાંધા અરજીઓની કામગીરી પૂર્ણ થઈ છે અને બધા જ થઈને 5650 જેટલા વાંધા અમે એના રજિસ્ટર મેન્ટેન કરી રહ્યા છીએ અને અમારા રજિસ્ટરો મુજબ 5650 જેટલી વાંધા અરજીઓ આજે આ દિન સુધીમાં કલેક્ટર ઓફિસે અમે જમા કરાવી ચૂક્યા છીએ। મુખ્ય ઉદ્દેશ શું હોય છે વાંધા અરજીમાં? મુખ્ય ઉદ્દેશમાં વાંધા અરજીમાં હુડા રદ કરો એવો જ વાંધો મોટાભાગની અરજીઓમાં તમામ ખેડૂતોએ ઉઠાવ્યો છે કે અમને હુડા જોઈતું નથી અને હુડા રદ કરો। એના કારણો પણ ખેડૂતોએ પોતાની મૌલિક ભાષામાં દર્શાવ્યા છે કે અમને હુડા કેમ નથી જોઈતું, એ બધા જ માહિતી અંદર ભરીને ખેડૂતો પોતાની રીતે પોતાનો વાંધો રજૂ કરી રહ્યા છે। વાંધા અરજીઓ રજૂ કરી કયા મુખ્ય ઉદ્દેશો તમારા ગામમાંથી કેટલી અરજીઓ પહોંચી હતા? હડિયોલ ગામની 2400 અરજીઓ પહોંચી ચૂકી છે। હુડાના જીઆર અને કાયદાનો અમે અભ્યાસ કરેલો છે। 40% અમારી જમીન કાપવાની છે એવો એમનો મનમાં ભાવ પડેલો છે, ક્રૂર ભાવ કહેવાયો અને એ 40%માંની 25%માં વિકાસ કરવો છે અને 15% વેચીની ના પૈસા ઉપજાઈના રોડ કરવાના છે। સરકારમાંથી 6 લાઈન રોડ કરવાના હોય એવું દેખાતું નથી। અમારે તો હુડા જોયા ના જોયા ને ના જોયા બીજી વાત નહીં। આખા ગામના જીવનનું બલિદાન આલવાની જોગવાઈ છે અને એ અમારે થવા દેવાનું। અને આજે મને આનંદ એ વાતનો છે કે હિંમતનગર તાલુકાના બધા જ ગામડાઓના